જે લોકો લોંગ ટર્મ કે મીડિયમ ટર્મ ઇન્વેસ્ટર છે એ લોકો તો શેર લઈને પછી થોડા ટાઈમ માટે ભૂલી જાય અને એ સારી સ્ટ્રેટેજી છે. પણ જે લોકો એન્ટ્રાડે ટ્રેડિંગ કરે છે એ લોકોને મને ખાસ કરીને મેસેજ આવતો હોય છે કે હું જે શેરને રિકમેન્ડેશન કરું છું સવારના વિડીયોમાં એ છે તે સ્ટાર્ટિંગમાં વધે છે ને પછી ઘટી જ જાય છે. તો હું બધાને એ જ કોમન આન્સર આપું છું કે આ ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં ખડી કમાણી સવારે 10 વાગ્યા સુધીની જ છે. આ મારું એવું માનવું છે, મારી જે સ્ટ્રેટેજી છે એ પ્રમાણે 10 વાગ્યા પછી કાંઈ મતલબ નથી. જે ગેમ છે સવારે 10 વાગે થઈ જાય છે. કારણ કે જે પણ હું રિકમેન્ડેશન કરું છું 9 વાગ્યા પહેલાં હું વિડીયો મૂકું છું. તો જે કંપનીના પણ ન્યૂઝ માર્કેટની પહેલાં આવી ગયા હોય તો એની અડધી ગેમ તો પ્રી માર્કેટમાં જ થઈ જાય છે. અને એ પછી તમારી પાસે જે 9:15 ચાલુ થાય તો 9:15 થી 9:30 પોણા 10 વાગ્યા સુધી તમારે જે કરવાનું એમાં થાય. એમાં હવે તો રિઝલ્ટ સિઝન ચાલુ થશે એટલે રિઝલ્ટ સિઝનમાં તો વધારે ડે ટ્રેડિંગ જોવા મળશે એટલે ત્યારે તો વધારે સાચવવું પડશે. હવે અત્યારે નેટફ્લિક્સમાં સૌથી અત્યારે વાયરલ છે સ્ક્વિડ ગેમ્સ કરીને વેબ સિરીઝ. જે એમણે આ વેબ સિરીઝ જોઈ હશે એ લોકો સમજી શકશે. એમાં પણ તમે જોયું છે કેટલા બધા લોકો રમતા હોય છે અને જીતે છે કેટલા લોકો. સક્સેસ રેટ બહુ ઓછો હોય છે. હવે એ વેબ સિરીઝમાંથી 3 વસ્તુ શીખવા જેવી છે: સ્પીડ, સ્ટ્રેટેજી અને ટાર્ગેટ. તમારી સ્ટ્રેટેજી અને ટાર્ગેટ શું છે એ ક્લિયર હોવું જોઈએ. આ જ વસ્તુ આપણે શેર માર્કેટમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ. હવે આવતા અઠવાડિયાથી રિઝલ્ટ ચાલુ થશે. કમાણી કરવી હોય ને તો સવારના જુઓ કે કયા રિઝલ્ટ છે. એ તો હું મારા વિડીયોમાં આપતો જોઉં છું. પછી બીજું એ ધ્યાન રાખવું કે સેફ રહેવું. જો લાગે કે રિઝલ્ટ સારા જ આવશે તો ખરીદી લો, પણ ચલો હું તો કહું એ રિસ્ક પણ નહીં લો. આપણે ધારી ના શકીએ કે કયા રિઝલ્ટ સારા આવશે કે સારા નહીં આવે. તો કમાવવું હોય ને તો પ્રી માર્કેટ જવા દો. 9 વાગીને 8 મિનિટ સુધી કાંઈ નહીં કરો. હવે 9 વાગીને 8 મિનિટ પછી એક પોઈન્ટ એ જુઓ કે જેના રિઝલ્ટ છે એમાં ટ્રેડિંગ વોલ્યુમ વ્યવસ્થિત છે કે નહીં. કેમ કે જો ટ્રેડિંગ વોલ્યુમ નહીં હોય તો પછી શેર લેશું તો નીકળવામાં પ્રોબ્લેમ થશે. શેર છે તે પોર્ટફોલિયોમાં ફસાઈ જશે. જો ટ્રેડિંગ વોલ્યુમ સારું હોય તો બીજો પોઈન્ટ એ જુઓ કે જે સેલર છે એના કરતાં બાયર બહુ બધા વધારે હોય. એવું નહીં કે થોડોક જ ફરક હોય પણ બહુ બધું ફરક હોય. આ વસ્તુ તમને દેખાય તો પછી શેર લઈ જ લો. હવે સવાલ એ છે કે વેચવાનો ક્યારે. નોર્મલી લોકો આમાં જ ફસાઈ જાય છે કે શેર લઈ તો લીધો અને પછી રાહ જોઈએ અને પછી છે તે માઇનસમાં જ જતો જાય. તો એ સ્ક્રીન ખુલ્લું રાખવું કે કેટલા બાયર છે અને સેલર છે. હવે બધાની મોબાઈલ એપમાં દેખાય જ છે. જેવું તમને લાગે કે બાયર અને સેલર એક લેવલ પર આવી ગયા છે તો તમે નીકળી જાઓ. હવે આ પ્રોસેસ 10 મિનિટનો પણ હોઈ શકે કે 10 સેકન્ડનો પણ હોઈ શકે, પણ તમે કમાશો એ નક્કી છે. પછી રિઝલ્ટ સારું આવે, ખરાબ આવે, માર્કેટ વધે ઘટે કાંઈ ફરક નથી પડતો. આ રિઝલ્ટ ટાઈમમાં એ જ રહેવાનું છે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. હમણાં વીકેન્ડમાં મારો એક આર્ટિકલ આવેલો, એમાં મારું હેડિંગ જ એ હતું કે માર્કેટ ઘટે કે વધે કે ઘટે ખરું ટ્રેડર હશે એ કમાશે છે. હેડલાઇન જ મારી આ હતી. એટલે ક્યારે નીકળી જવું એ તમે ધ્યાન રાખો. અને એ જ છે કે રિઝલ્ટ સારા આવે કે ખરાબ આવે એ પછી લેવા દેવા નહીં આપણને. હવે આમાં લાલચ શું આવશે, તમે એક દિવસ કમાયા હશો તો એ જ શેરમાં પછી બીજા દિવસે કરવા જશો તો એ ભૂલ પણ નહીં કરતા. કારણ કે પછી બીજા દિવસે ત્રીજા દિવસે તો પ્રોફિટ બુકિંગ થતું હશે. નો ડાઉટ બધા બ્રોકરેજ હાઉસ પોઝિટિવ ન્યૂઝ આપશે અને પછી તમને ટાર્ગેટ ભાવ વધારી દેશે એટલે લેવાનું મન થાય. પણ પછી એક વસ્તુ એ બી છે કે જો તમે એવું વિચારો છો કે તમે ડે ટ્રેડર છો તો પછી એ શેરને ભૂલી જાઓ. વોચ લિસ્ટમાંથી પણ એને કાઢી નાખો. એટલે સ્ક્વિડ ગેમમાંથી એ જ શીખવાનું છે કે સ્ટ્રેટેજી ક્લિયર રાખો. એવું નહીં કે હવે આ શેરમાં કમાવું છું તો આ જ લીધા કરું કે હવે આને પોર્ટફોલિયોમાં લઈ લઉં, લોંગ ટર્મ માટે લઈ લઉં. પહેલાં તમે ડિસાઇડ કરો કે શોર્ટ ટર્મ માટે છો કે લોંગ ટર્મ માટે. હવે લોંગ ટર્મ માટે લેવું તો હું તો તમને અત્યારે જ કહીશ કે રેલવેના શેર લઈ લો, બજેટ સુધી રાખો, પછી વધશે એ નક્કી જ છે. એટલે આ જે વિડીયો છે એ ડે ટ્રેડર માટે જ છે કે આ તમે ધ્યાન રાખો. એટલે રિઝલ્ટ ટાઈમ હવે ચાલુ થશે અને સક્સેસ રેટ ઘણો ઓછો હશે આ વખતે. કેમ કે બધી કંપનીઓના રિઝલ્ટ સારા આવશે એ જરૂરી નથી, પણ ટાઈમ આવે એના પર નીકળી જજો. એ જ મારી રિક્વેસ્ટ છે તમને લોકોને.